ખબર છે, ભારતના કેલેન્ડરમાં અમુક તારીખો એવી હોય છે જે ખાલી તારીખ નથી હોતી, એની પાછળ એક આખી કહાની હોય છે, બલિદાનની, હિંમતની. શહીદ દિવસ બસ આવી જ એક તારીખ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ દિવસના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે એનું સાચું મહત્વ શું છે. તો સૌથી પહેલો સવાલ, આ શહીદ દિવસ એટલે શું? એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ એ દિવસ છે જ્યારે આખો દેશ એ નાયકોને યાદ કરે છે જેમણે આપણી આઝાદી માટે પોતાના જીવની પણ પરવા ન કરી. એમના બલિદાનને સન્માન આપવાનો દિવસ. હવે આમ તો શહીદ દિવસ બીજી તારીખે પણ મનાવાય છે, પણ 30 જાન્યુઆરી એનું મહત્વ કંઈક અલગ જ છે. પણ સવાલ એ છે કે કેમ? આ જ તારીખ કેમ આટલી ખાસ છે? વેલ, એની પાછળ એક બહુ મોટું ઐતિહાસિક કારણ જોડાયેલું છે. 30 જાન્યુઆરી આ તારીખ ભારતના ઇતિહાસમાં એક કાળા દિવસ તરીકે નોંધાયેલી છે. એક એવો દિવસ જેણે આખા દેશને સ્તબ્ધ કરી દીધો હતો. ચાલો જાણીએ કે એ દિવસે એવું તો શું બન્યું હતું જેણે આ તારીખને હંમેશા માટે શહીદ દિવસ સાથે જોડી દીધી. એ દિવસે જે વ્યક્તિએ આખી જિંદગી દુનિયાને અહિંસાનો પાઠ ભણાવ્યો એ પોતે જ હિંસાનો ભોગ બન્યા. જી હા, મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી. એ સમયે હજી તો ભારત નવું આઝાદ થયું હતું અને આ ઘટનાએ આખા દેશને એક ઊંડા આઘાતમાં ધકેલી દીધો. પણ જુઓ, આ દિવસ ગાંધીજીને યાદ કરવા પૂરતો સીમિત નથી. ગાંધીજીની પુણ્યતિથિ તો એક પ્રતીક બની ગઈ. એ હજારો લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનું પ્રતીક, જેમણે આઝાદીના યજ્ઞમાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. એટલે આ દિવસ એ સૌને યાદ કરવાનો દિવસ છે. ઓકે, તો એ તો થઈ ઇતિહાસની વાત. પણ આજના સમયમાં આપણે આ શહીદોને કઈ રીતે યાદ કરીએ છીએ? આખો દેશ એમને શ્રદ્ધાંજલિ કેવી રીતે આપે છે? ચાલો જોઈએ. ફક્ત 2 મિનિટ. સાંભળવામાં તો બહુ નાનો સમય લાગે ને, પણ આ 2 મિનિટ એ એક ખૂબ જ શક્તિશાળી શ્રદ્ધાંજલિ છે. આ 2 મિનિટ માટે આખો દેશ જાણે એક સાથે થંભી જાય છે અને શહીદોને યાદ કરે છે. આ આપણી સામૂહિક કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક રીત છે. જરા કલ્પના કરો એ દ્રશ્યની. સવારના બરાબર 11 વાગ્યા છે અને અચાનક સાયરનનો અવાજ સંભળાય છે. અને એ અવાજ સાથે જ આખો દેશ, રસ્તા પર ચાલતી ગાડીઓ હોય કે ઓફિસમાં ચાલતું કામ, બધું જ 2 મિનિટ માટે અટકી જાય છે. આ મૌન એ શહીદોના બલિદાન પ્રત્યેનું સૌથી મોટું સન્માન છે. અને હા, આ દિવસ માત્ર 2 મિનિટના મૌન પૂરતો નથી, એનાથી પણ વિશેષ છે. દિલ્હીમાં રાજઘાટ પર આપણા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, બધા જ મહાનુભાવો પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચે છે. દેશભરમાં સર્વધર્મ પ્રાર્થના સભાઓનું આયોજન થાય છે અને શાળાઓ કોલેજોમાં તો દેશભક્તિના ગીતો ગવાય છે, શહીદોના જીવન પર વાત થાય છે. આખો માહોલ જ અલગ હોય છે. હવે એક મજાની વાત કહું, જે કદાચ ઘણા લોકોને નહીં ખબર હોય. ભારતમાં શહીદ દિવસ વર્ષમાં એક નહીં પણ 2 વાર મનાવવામાં આવે છે. હા, 2 અલગ તારીખો, અને આ બંને તારીખો પાછળ આઝાદીની લડતના 2 જુદા પણ એટલા જ મહત્વના પાસા જોડાયેલા છે. તો જુઓ, એક છે 30 જાન્યુઆરી, જે આપણે ગાંધીજીના અહિંસા અને સત્યના માર્ગને યાદ કરવા માટે મનાવીએ છીએ, અને બીજી છે 23 માર્ચ. આ દિવસે આપણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા મહાન ક્રાંતિકારીઓના બલિદાનને સલામ કરીએ છીએ. રસ્તા ભલે અલગ હતા, એક અહિંસાનો, બીજો ક્રાંતિનો, પણ મંઝિલ તો એક જ હતી, ભારતની આઝાદી. તો આ બધા પછી સવાલ એ થાય કે આ દિવસનો વારસો શું છે? એનો અસલી મતલબ શું છે? શું આપણે ખાલી ભૂતકાળને યાદ કરીને બેસી રહેવાનું છે, કે પછી આ દિવસ આપણને ભવિષ્ય માટે પણ કંઈક શીખવે છે? શહીદ દિવસ આપણને કેટલીક બહુ જ મહત્વની વાતો શીખવી જાય છે. પહેલી, કે આ આઝાદી આપણને મફતમાં નથી મળી, એની બહુ મોટી કિંમત ચૂકવવામાં આવી છે. બીજું, ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો આજે પણ એટલા જ મહત્વના છે. અને ત્રીજું, દેશ માટે એક થવું કેટલું જરૂરી છે. સાચું કહું તો આ દિવસ એ શહીદોને થેન્ક યુ કહેવાનો દિવસ છે, જેમણે આપણા આજ માટે પોતાનું કાલ પણ નહોતું જોયું. તો છેલ્લે એક સવાલ સાથે આપણે અટકીએ. આ શહીદ દિવસ એ આપણા માટે શું છે? શું એ ખાલી કેલેન્ડરમાં આવતી એક તારીખ છે, એક ઔપચારિકતા, કે પછી એ શહીદોના બલિદાનમાંથી પ્રેરણા લઈને આપણા દેશ માટે કંઈક કરી છૂટવાનો મોકો છે? આ સવાલનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.